આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ. ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. તેલંગાણામાં ચૂંટણી સભા સંબોધતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોંગ્રેસ સામે કર્યા પ્રહાર. પ્રિયંકા ગાંધી વાડરાએ રાયબરેલીમાં મતદાતાઓને રીઝવવા કર્યો પ્રયાસ. એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇને તેના ચાલક દળના સભ્યો અચાનક સામૂહિક રજા ઉપર ઉતરી જતા 80થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. ટોચની બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ તેની કોવિડ-19 રસીને વિશ્વભરમાંથી પાછી ખેંચી, જેમાં ભારતમાં નિર્મિત કોવિશિલ્ડનો પણ સમાવેશ. ભારતીય નાગરિકોને નોકરીની લાલચ આપીને રશિયન સેનામાં ભરતી માટેના એક કેસમાં સીબીઆઈએ 4 લોકોની ધરપકડ કરી. અને આજે આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ગઈકાલે યોજાયેલા ત્રીજા તબક્કામાં 64.58% મતદાન થયું હતું. આ તબક્કામાં ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. મોટાભાગના રાજ્યોમાં ગરમીની સ્થિતિ છતાં મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન માટે ઉમટી પડ્યા હતા. દરમિયાન લોકસભાના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી પત્ર પરત લેવાનો અંતિમ દિવસ છે. આ તબક્કામાં 13મી મેના રોજ 96 બેઠકો માટે મતદાન થશે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ પાર્ટીઓના નેતાઓએ પ્રજાને રીઝવવાના પ્રયાસો તેજ કર્યા છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની મળીને કુલ 96 બેઠકો માટે મતદાન થશે, જેમાં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17 બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશની 8, બિહાર અને ઝારખંડની 5, ઓડિશાની 4 તેમજ જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સવારે તેમણે તેલંગાણાના રાજરાજેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શ્રી મોદીએ તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે ત્રીજા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં જ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. શ્રી મોદીએ વારંગલમાં પણ ચૂંટણી સભા સંબોધી હતી. તેઓ સાંજે આંધ્રપ્રદેશના રાજમપેટમાં ચૂંટણી સભાને સંબોધશે, જે બાદ તેઓ વિજયવાડામાં રોડ શોમાં પણ સંબોધન કરશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી પ્રધાનમંત્રી શ્રી મોદીની આંધ્રપ્રદેશની આ ત્રીજી મુલાકાત છે. ભાજપે અહીં તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ભાજપ અહીં લોકસભાની 6 જ્યારે વિધાનસભાની 10 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. આ માટે ચોથા તબક્કામાં 13મી મેના રોજ મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શ્રી શાહે સવારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે લખીમપુર ખીરીની સરકારી કોલેજના મેદાનમાં જાહેર સભા સંબોધી હતી. તેઓ હરદોઈમાં પીએસએન પીજી કોલેજ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે. સાંજે તેઓ મહારાષ્ટ્રના જાલનામાં ચૂંટણી પ્રચાર કરશે. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચૂંટણી સભામાં સંબોધન કર્યું હતું. પ્રિયંકા ગાંધી વાડરાએ અહીં રોજગાર અને મહિલા અનામતના મુદ્દા ઉપર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ખેતીના સાધનોને જીએસટીના માળખામાંથી દૂર કરાશે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે શાહજહાનપુર અને ફરૂખાબાદમાં પ્રચાર કરશે. હરિયાણામાં 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો પાછો ખેંચીને કોંગ્રેસને સમર્થન આપતા નાયબસિંહ સૈનની સરકાર સંકટમાં મુકાઈ છે. અપક્ષ ધારાસભ્યો રણધીર ગોલાન, ધરમપાલ ગોંડર અને સોમબીરસિંહ સાંગવાને ગવર્નર બંડારુ દત્તાત્રેયને પત્ર લખીને ટેકો પાછો ખેંચ્યો હોવાની જાણ કરી હતી. પત્રકાર પરિષદમાં તેમણે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમણે ખેડૂતોના હિતમાં સરકારને ટેકો પાછો ખેંચ્યો છે. શ્રી ગોલાને સરકારને ટેકો પાછો ખેંચવા માટે હરિયાણામાં ભાજપના શાસનમાં બેકારી અને ફુગાવામાં વધારાને જવાબદાર ગણાવ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે કેટલાક ધારાસભ્યોની મહત્વાકાંક્ષાને અમે પૂરી કરી શકીએ તેમ નથી. મુખ્યમંત્રીના મીડિયા સેક્રેટરી પરવીન અત્રેએ જણાવ્યું હતું કે અપક્ષ ધારાસભ્યો દ્વારા ટેકો પાછો ખેંચવાથી સરકાર ઉપર કોઈ અસર નહીં પડે, કારણ કે 90 સભ્યોના ગૃહમાં હજુ પણ સરકારને 47 ધારાસભ્યોનું સમર્થન છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હુડાએ જણાવ્યું હતું કે અપક્ષોનું પગલું વર્તમાન સરકારમાં તેમનો અવિશ્વાસ દર્શાવે છે. તેમણે અપક્ષોએ કોંગ્રેસને આપેલા ટેકાને આવકાર્યો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇને તેના ચાલક દળના સભ્યો અચાનક સામૂહિક રજા ઉપર ઉતરી જતા 80થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે.
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા ચાલક દળના સભ્યોના એક જૂથે મંગળવારે રાત્રે છેલ્લી ઘડીએ બીમાર હોવાની સૂચના આપી હતી. ત્યારબાદ કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ થયો અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરલાઇને પ્રવાસીઓને પડેલી અગવડતા બદલ માફી માંગી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે આ સ્થિતિ પાછળના કારણો સમજવા માટે કર્મચારીઓ સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રવક્તાએ એર ઇન્ડિયા એક્સપ્રેસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને એરપોર્ટ માટે નીકળતા પહેલા ફ્લાઇટની સ્થિતિ ચકાસી લેવા વિનંતી કરી છે. આ અભૂતપૂર્વ સ્થિતિને પગલે નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ સમીક્ષા કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. ટોચની બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ તેની કોવિડ-19 રસીને વિશ્વભરમાંથી પાછી ખેંચી છે, જેમાં ભારતમાં નિર્મિત કોવિશિલ્ડનો પણ સમાવેશ થાય છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બજારમાં જરૂરિયાત કરતાં વધુ માત્રામાં વેક્સિન ઉપલબ્ધ છે, તેથી કંપનીએ બજારમાંથી તમામ ડોઝ પાછા લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ થોડા દિવસ પહેલા એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેણે બનાવેલી કોવિડની રસીની કેટલીક આડઅસરો પણ છે, જેમાં લોહી ગંઠાઈ જવું અને બ્લડ પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડાનો સમાવેશ થાય છે. એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી રસી ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ નામે બનાવી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં અત્યાર સુધી 220 કરોડથી પણ વધુ ડોઝ અપાયા છે. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈએ રશિયન સેનામાં ભરતી માટે ભારતીય નાગરિકોની તસ્કરીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. સીબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે દેશમાં ચાલી રહેલા માનવ તસ્કરીના એક નેટવર્કને શોધી કાઢ્યું છે, જે વિદેશમાં આકર્ષક નોકરીની લાલચમાં યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ કેસમાં સીબીઆઈએ કેરળમાં રહેતા 2 આરોપીઓ તેમજ મુંબઈમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે આ તસ્કરો રશિયામાં ઊંચા પગારની નોકરી માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ સ્થાનિક એજન્ટોની મદદથી ભારતીય નાગરિકોને આકર્ષવા સંગઠિત નેટવર્ક તરીકે કામ કરી રહ્યા છે. સીબીઆઈના જણાવ્યા પ્રમાણે તસ્કરી કરીને મોકલાયેલા નાગરિકોને સૈનિકોની ભૂમિકા માટે તાલીમ અપાઈ હતી અને તેમને ઈચ્છા વિરુદ્ધ રશિયન યુક્રેન યુદ્ધમાં મહત્વના સ્થાનો ઉપર તૈનાત કરાયા હતા. ખાનગી વિઝા કંપનીઓ અને એજન્ટો વિરુદ્ધ માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં ભારતીય નાગરિકોની તસ્કરી પણ સામેલ છે. રિયર એડમિરલ રાજેશ ધનખડના નેતૃત્વમાં ભારતીય નૌકાદળના પ્રતિનિધિમંડળે ગઈકાલે ઇન્ફોર્મેશન ફ્યુઝન સિંગાપોરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ દરિયાઈ સુરક્ષા સહયોગ વધારવા અને ભારત અને સિંગાપોર વચ્ચે મિત્રતાના સેતુને મજબૂત કરવાનો છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે પ્રદેશમાં વર્તમાન દરિયાઈ સુરક્ષા અંગેના તોળાતા જોખમોને ઘટાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કેરળ સરકારે રાજ્યના 3 જિલ્લામાં ક્યુલેક્સ મચ્છરથી ફેલાતા વેસ્ટ નાઇલ તાવના કેસો નોંધાયા બાદ તમામ જિલ્લાઓને તકેદારી રાખવા સૂચના આપી છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે થ્રિસુર, મલપ્પુરમ અને કોઝિકોડ જિલ્લામાં વેસ્ટ નાઇલના કેસ નોંધાયા હોવાની પુષ્ટિ કરી છે. શ્રીમતી વીણાએ તમામ જિલ્લાઓને મચ્છરના અંકુશ માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા. આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો થશે. દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને પરાજય આપ્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 221 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. જવાબમાં રાજસ્થાને મજબૂત પ્રારંભ કરતા કેપ્ટન સંજુ સેમસને 46 બોલમાં 86 રન કર્યા હતા. જોકે દિલ્હીના બોલરોએ રાજસ્થાનને 20 ઓવરમાં 201 રનમાં ઓલ આઉટ કરી દીધા હતા. આ વિજય સાથે દિલ્હીએ પ્લે ઓફની આશા જીવંત રાખી છે અને પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે પહોંચ્યું છે, જ્યારે હારવા છતાં રાજસ્થાન બીજા ક્રમે રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના 6થા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ. 4થા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું. તેલંગાણામાં ચૂંટણી સભા સંબોધતા પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોંગ્રેસ સામે કર્યા પ્રહાર. પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં મતદાતાઓને રીઝવવા કર્યો પ્રયાસ. એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇને તેના ચાલક દળના સભ્યો અચાનક સામૂહિક રજા ઉપર ઉતરી જતાં 80થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. ટોચની બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ તેની કોવિડ-19 રસીને વિશ્વભરમાંથી પાછી ખેંચી, જેમાં ભારતમાં નિર્મિત કોવિશિલ્ડનો પણ સમાવેશ. ભારતીય નાગરિકોને નોકરીની લાલચ આપીને રશિયન સેનામાં ભરતી માટેના એક કેસમાં સીબીઆઈએ 4 લોકોની ધરપકડ કરી. અને આજે આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.